આજે રાજકોટ લોહાણા મહાજન આયોજિત રઘુવંશી જે ઉમેદવારો જે પાંચ ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી ચૂંટાવવા માટેનો આ કાર્યક્રમ અને એક સન્માન કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજિત થયો હતો। આપ જોવો છો એમ બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે અને પાંચ રઘુવંશી ઉમેદવારો બહુ મોટી લીડથી જીતે એવા રાજકોટ લોહાણા મહાજન તરફથી આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે અને આ જ્ઞાતિ વધારે ને વધારે આગળ કાર્યક્રમ કરતી રહે એવી શુભેચ્છાઓ પણ લોકો તરફથી મળી છે। જય સિયારામ, જય ગુરુદેવ। રાજકોટ નગરપાલિકાની મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણીના બણકારા વાગી રહ્યા છે અને હવે પ્રચાર પૂરજોશમાં છે, ત્યારે આજે રાજકોટ લોહાણા મહાજન દ્વારા રાજકોટ ખાતે આપ સર્વ જાણો છો એવી રીતના 5 રઘુવંશી ઉમેદવારો અલગ અલગ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવેલી છે। સમાજની એક લાગણી હતી કે આ બધા ઉમેદવારોનો એક ઠકાણે પરિચય થઈ શકે, એટલે રાજકોટ લોહાણા મહાજને આ ભગીરથ કાર્ય હાથ ઝડપ્યું હતું। આજે 5 ઉમેદવારોએ પોતાનો પરિચય આપ્યો છે અને સમાજે આ 5 ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે કે તેઓ જંગી લીડથી જીતી અને ફક્ત રઘુવંશી સમાજ નહીં પણ 18 વર્ણના બધા સમાજના ખૂબ સારા કાર્યો કરે અને આપણું રાજકોટ વિકસિત ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ આ ઉમેદવારોને બધા અહીંથી પાઠવી છે। રઘુવંશી ઉમેદવારો માટે જે આ મીટિંગ કરવામાં આવી છે એના માટે લોહાણા મહાજનનો ખૂબ ખૂબ આભારી છું। સાથોસાથ મારે એટલી જ વાત કરવી છે કે 2000 થી 2005માં હું કોર્પોરેટર રહી ચૂક્યો છું અને ત્યારે 2000 થી 2005માં આપણા ઇતિહાસમાં 9 લોહાણા કોર્પોરેટર ચૂંટાયેલા હતા। એવી જ રીતે અત્યારે આપણા 5 ઉમેદવારો પાસે આ પાંચે જંગી બહુમતીથી જીતાડી અને આપણે કોર્પોરેશનમાં લઈ જવાના છે। એવી મારી આજે હું આપ સૌને વિનંતી કરું છું, પક્ષાપક્ષી પર રહી અને આ પાંચે 5 ઉમેદવારોને આપણે કોર્પોરેશનમાં લઈ જઈએ તો આવતા દિવસોમાં આપણું લોહાણા સમાજની 18 લાખની વસ્તી છે એમાં પ્રભુત્વ આપણું વધે અને આપણા લોકો આ લોકસભામાં જઈ શકે અને ધારાસભામાં પણ જઈ શકે। જય હિન્દ, જય ભારત। ખૂબ આભાર। ખાસ કરીને હું વોર્ડ નંબર 3 નો 15 વર્ષ કોર્પોરેટર રહી ચૂક્યો છું। આ મારી 5મી ટર્મ સમાજના લોકોને મારે એટલું જ કહેવાનું છે, મારો વિસ્તાર બહુ મોટો છે, ઠેઠ બેડીનાથી ઠેઠ માધાપર ચોકડી સુધીનો મારો વિસ્તાર છે, એટલે જ્યાં આપણા સમાજના લોકો છે કોંગ્રેસના પંજાના નિશાન પર 4 બટન દબાવી ખર્ચ કચાવીને કોંગ્રેસને વિજય બનાવો મારી નમ્ર વિનંતી છે। જ્યાં સમાજને હું હારું કે જીતું હું સમાજ સાથે જ રહે અને સમાજને જ્યારે જરૂર પડે ત્યારે સમાજની ભેગો રહે, જ્યારે જરૂર હોય આખરે કોંગ્રેસને જીતાડો એ મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। રાખ્યો છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। સૌ નોંધ લેજો કે આ કોઈ રાજકીય કાર્યક્રમમાં આપણે નથી આવ્યા। આપણે રાજકોટ લોહાણા સમાજના જે 5 ઉમેદવારો છે એને જંગી બહુમતીથી જીતાડી અને આપણે સાબિત કરી દેવાનો સાબિત કર્યો છે। એટલે આ સૌને સન્માનના કાર્યક્રમમાં આપ સૌ આવ્યા છો। આપણે બધા ઉમેદવારોનું સન્માન કર્યું છે, કોઈ એક પક્ષને નથી બોલાવ્યો, આપણે 3 પક્ષને બોલાવી અને એમનું સરસ રીતે સન્માન કર્યું છે અને આ સન્માન જળવાઈ ગયે એવા હેતુથી ડૉક્ટર નિશાંતભાઈ કીધું કે ભાઈ આની અંદરમાં કોઈ બીજી વાત ન કરશો પક્ષ માટેની, એટલે કે છે છતાં કંઈ પણ કોઈ નથી બોલાવી હોય તો એના માટે એ લોકોએ ક્ષમાયાચના માગી લીધી છે। આ રાજકીય વાતાવરણ આપણે કોઈ ઊભું નથી કરવાનું। આપણે સમાજના જે ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જે કોઈ આપણે ત્યાં આવ્યા છે એમને મોટી બહુમતીથી આપણે ખૂબ મોટી બહુમતીથી જીતાડીએ એવી આપણે એમને આશીર્વાદ પાઠવીએ છીએ। અવારનવાર રાજકોટ લોહાણા મહાજન કંઈક ને કંઈક કાર્યક્રમ કરતું હોય છે અને આપ જે મોટી સંખ્યામાં આવ્યા છો અને મેસેજ દ્વારા અને ફોન દ્વારા આપની જે ઉપસ્થિતિ છે એના માટે હું આપ સૌનો અને ખાસ કરીને અમારા ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભારી છું। આપ સૌ ફરી તો સતત જે કામ કરતા હોય, જે એક સમયમાં જનકભાઈ કોટક કરતા, અતુલ રાજાણી કરતા, એવી જ રીતે દક્ષાબેન મસાણી એ આપણી રઘુવંશી સમાજનો ગૌરવ છે। એ મહિલા અને સતત કામ કરે છે। એની કામગીરીને ધ્યાનમાં લઈને જ ભારતીય જનતા પક્ષે બીજી વાર એની ઉપર પસંદગી ઉતારી છે। એવા અમારા